સુરતની ઓળખ એટલે અહીંનો હીરા ઉદ્યોગ, પણ આ હીરા ઉદ્યોગ પર મંદીનો એવો પડછાયો પડ્યો છે કે હાલત ખરાબ કરી નાખી છે. હીરા ઉદ્યોગમાં ઇતિહાસની સૌથી મોટી મંદી આવી છે. પાછલા 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં આવી મંદી ક્યારેય નથી જોઈ. હાલત એ છે કે દિવાળી પછી તો કેટલાય નાના નાના કારખાના ખુલી નથી શક્યા અને એના કારણે 17 લાખ રત્ન કલાકારોના ભાવિ અધ્ધરતાલ છે. હીરાનો ચળકાટ ઝાંખો પડ્યો. હીરામાં ઇતિહાસની સૌથી મોટી મંદી. 50 વર્ષમાં નથી જોયા આવા દિવસો. 17 લાખ રત્ન કલાકારોના ભાવિ અધ્ધરતાલ. હીરા ઉદ્યોગને મંદીનું એવું ગ્રહણ લાગ્યું છે કે જાણે હીરા ઉદ્યોગના ચળકતા સૂરજને જ ગળી લીધો હોય. સુરતમાં 50 વર્ષમાં પહેલી વખત હીરા બજારમાં મંદીનો મરણતોલ ફટકો પડ્યો છે. કેટલીય ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે તો કેટલીય ફેક્ટરીઓમાં 50% સુધીનો પગાર કાપ મુકાયો છે અને 17 લાખ રત્ન કલાકારોનું ભાવિ સંકટમાં મુકાયું છે. મંદીના ભરડામાં રત્ન કલાકારોના જીવ જઈ રહ્યા છે. છેલ્લા 18 મહિનામાં 45 રત્ન કલાકારોએ આપઘાત કર્યાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. સમગ્ર ગુજરાતમાં આનાથી 17 લાખ રત્ન કલાકારો પ્રભાવિત થયા છે. 2 લાખ રત્ન કલાકારોની જોબલેસ થવાની શક્યતાઓ છે અને 1 વર્ષની અંદર 45 જેટલા રત્ન કલાકારોએ સુરતમાં આત્મહત્યા કરી છે. અમે જ્યારે આત્મહત્યાનું અભિયાન ચાલુ કર્યું ત્યારે 3000 અત્યાર સુધીમાં 3000 કોલ અમને આવી ગયા છે મદદ માટેના. તો સરકાર હવે GJEPC એટલે કે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1,80,000 કરોડના ડાયમંડની નિકાસ થઈ. વર્ષ 2023માં 1,43,000 કરોડના ડાયમંડની નિકાસ થઈ, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિના સુધીમાં 1,02,000 કરોડની નિકાસ થઈ છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વર્ષ પૂરું થતાં વધીને 1,15,000 કરોડ સુધી જ પહોંચશે. આ ઘટાડાએ સ્થિતિ બદથી બદતર કરી નાખી છે. રત્ન કલાકારો 50% પગાર સાથે કામ કરી રહ્યા છે. કોનો પગાર કપાયો હવે એની વાત કરીએ. ફિક્સ પગારના કર્મચારીઓના પગાર 40% સુધી ઘટ્યા. લેસર કટના કારીગરોના પગારમાં 30-40%નો ઘટાડો થયો, જ્યારે ગેલેક્સી પ્લાનિંગમાં કારીગરોના 50% પગાર ઓછા થયા. તેમજ સરીન મશીન, બુટર મશીનમાં કામ કરતા કારીગરોના 30-50% પગાર કાપ મુકાયો છે, જેના કારણે લાખોના હીરા હાથમાં રમાડનાર રત્ન કલાકારો હવે છૂટક મજૂરી કરવા મજબૂર બન્યા છે. મોંઘવારી વધે છે પણ રત્ન કલાકારોના પગાર ઘટે છે. ડાયમંડ વર્કર યુનિયનની હેલ્પલાઇન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે. હીરા ઉદ્યોગ 35 વર્ષ થયા સૌ બરોબર, એમાં 2 વર્ષ થયા તો હાવ સતત મંદી હાલે છે. હું 13-14 હજારનું કામ થાય, અમે 4 વ્યક્તિ અહીંયા છે બરોબર. એમાં કઈ રીતે અમારે આ ગુજરાન ચલાવવું હવે આમાં કંઈ ખબર નથી. એમાં આ 2 વર્ષ થયા તો હાવ સખત મંદી છે અને અત્યારે આ 2 મહિનાથી હાવ અમે ઘેરે જ બેઠા છે. ક્યાંય કારખાનું મળતું નથી, ચાલુ નથી બરોબર ફેક્ટરીમાં. અને અત્યારે જે મોંઘવારી વધતી જાય એમાં અમારા ભાવ તો હીરાના ઘટતા જ જાય ને અમે એટલા વર્ષ 35 વર્ષ થયા, મારી ઉંમર અત્યારે 50 વર્ષ થઈ, બીજો ધંધો અમને કાંઈ આવડતો નથી. તો બીજું અમે કઈ રીતે આમાં શું કરીએ? તમારા ભાવ તૂટતા જાય તો કામ તો ગાંઠનું ઘટતું જ જાય છે. તો અમારે આ સુરતમાં કઈ રીતે રહેવું અત્યારે? સુરતનો ડાયમંડ ઉદ્યોગ આખા વિશ્વમાં ફેલાયેલો છે. જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઉથલપાથલ થાય કે કંઈક મોટું થાય ત્યારે એની સીધી અસર આપણા હીરા પર પડે છે, આપણા હીરા ઉદ્યોગ પર પડે છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા કહી રહ્યા છે, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોની અસર ભારતના હીરા ઉદ્યોગને સૌથી વધુ નડી રહી છે. આ પરિસ્થિતિ વિકટ બની છે એની પાછળનું મેઇન કારણ વૈશ્વિક સ્તરો ઉપર જે પ્રમાણે યુદ્ધનો માહોલ છે અને અમેરિકા જેવા કન્ટ્રી દ્વારા અલગ અલગ કન્ટ્રી ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો, 2 મહાયુદ્ધના કારણે અને અમેરિકાની જે ઇકોનોમિક જે ડાઉનફ્લો થઈ છે એનું કારણ કે અમેરિકા જે એક મોટું ક્લાયન્ટ છે આપણું આ ડાયમંડ જ્વેલરી અને કટ એન્ડ પોલિશની અંદર કે જે 70-75% માલ અમેરિકાના પબ્લિકો ખરીદતા હોય છે. ત્યાં ફુગાવાનો દર ઊંચો જવાના કારણે ખરીદ શક્તિ ઘટી છે અને આના કારણે સતત એક્સપોર્ટ ઘટતું જાય છે. 2 વર્ષમાં તૈયાર હીરાના ભાવ ઘટ્યા પણ રફ હીરાનો ભાવ ન ઘટતા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. 2008માં 7 થી 8 મહિના મંદી હતી, પણ આ મંદી તેનાથી પણ ભયાનક છે. ચાઇનામાં બજારો ખુલ્યા નથી, બીજી તરફ યુદ્ધના કારણે મંદી છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન 50% સુધી ઘટી ગયા છે,
જેના કારણે રત્ન કલાકાર સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે. અનેક વખત તેજી મંદી આવી છે, પણ એ વાત સાચી છે કે આ વખતની મંદી ખૂબ લાંબી ચાલી છે. આઈ હોપ કે હવે એ મંદી પૂરી થાય અને જેટલા પણ અમારા બિઝનેસમાં સંકળાયેલા છે એ બધાએ ખૂબ ધીરજ રાખી છે. કારખાનેદાર હોય કે રત્ન કલાકાર હોય, તો હજુ પણ આપણે જે તમારી જે શક્તિ ધીરજ જળવાઈ રહી છે એ રીતે આપણે બધા સાથે મળી અને હવે સામનો કરશું અને જલ્દીમાં જલ્દી હવે આ માર્કેટ સુધરી જશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધના બોમ્બ કે મિસાઇલ તો ભારત દેશ પર નથી પડી રહ્યા, પણ ત્યાંના ધુમાડાએ ગુજરાત અને સુરતના હીરા ઉદ્યોગની ચમકને ઝાંખી કરી નાખી છે. 17 લાખ રત્ન કલાકારોના ભાવિ ધરતાલ છે, ત્યારે સરકાર રત્ન કલાકારોની વાઘરે આવે અને કોઈ યોજના જાહેર કરે એવી આશા રત્ન કલાકાર રાખી રહ્યા છે. સુરતથી આઝમ સાલે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પાછલા કેટલાક સમયથી રાજ્યમાં ખેડૂતોની બૂમ પડી રહી હતી. એમની મુશ્કેલી, એની તકલીફ સામે આવી રહી હતી. રવિ પાકનું વાવેતર કરવું છે અને ખાતર નથી. લાઇનમાં ઊભા રહીએ છીએ પણ ખાતર મળતું નથી. તો સામે સરકાર કહેતી હતી કે ખાતરનો પૂરતો જથ્થો છે ને, અપાઈ રહ્યો છે. પણ સવાલ થતો હતો કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? ખાતર છે તો મળતું કેમ નથી? એનું કારણ, એનો જવાબ મળ્યો છે મોરબીના હળવદના એક ગોડાઉનમાં. શું છે એ જવાબ, એ જુઓ. ખાતરનો ખેલ પકડાયો. હળવદમાં ઝડપાયું ખાતરનું ગોડાઉન. 1400 થેલી ખાતર કરાયું જપ્ત. મોરબીના હળવદથી આજે ખાતરનું ગોડાઉન ઝડપાયું છે. હળવદ હાઈવે પર મોરબી ચોકડી પાસે એ ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની થેલીઓ મળી આવી છે, જેમાંથી અંદાજિત 1400 જેટલી ખાતરની થેલીઓ મળી આવી છે, જેમની બજાર કિંમત 5 લાખથી વધુની થાય છે. હળવદ પંથકમાં ખેડૂતોના ખેતરમાં જતું યુરિયા ખાતર અહીંથી ઝડપાયું છે. મારી પાછળ જે ગોડાઉન જુઓ છો, આ ગોડાઉનમાં 1400 જેટલી શંકાસ્પદ બેગ છે અને આ શંકાસ્પદ બેગની હાલ હળવદ પોલીસ અને મોરબીના ખેતીવાડી અધિકારી પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે, પંચરોજ કામ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતોની સાથે જે પ્રકારે 1 કે 2 યુરિયા લેવા જાય તો તેની સાથે કોઈનું કોઈ વસ્તુ પધરાવવામાં આવે છે ને તેને લઈ ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાખુશ છે. અને અત્યારે પોલીસ દ્વારા જે જાણકારી મળી હતી તેના બાતમીના આધારે અહીંયા દરોડો પાડતા આશરે 1400 જેટલી શંકાસ્પદ બેગ પડી છે, તેની તપાસ થઈ રહી છે, પંચરોજ કામ થઈ રહ્યું છે. સાથે જ 5 લાખથી વધુની આ યુરિયાની બેગ હોવાની પણ જાણકારી મળી રહી છે. પરંતુ આ કૌભાંડ અહીં કેટલા સમયથી ચાલતું હતું. આ શંકાસ્પદ યુરિયા છે નીમ કોટેજ, તેના સેમ્પલ લેવાયા છે. સેમ્પલ લઈ અને તેને લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ અહીંયા કેટલા સમયથી આ બેગ બદલાવાનું કાવતરું ચાલતું હતું. ખેડૂતોના હકનું ખાતર અહીંયા કોણ સંગ્રહ કરતું હતું, ગોડાઉન કોનું છે, ગોડાઉનના માલિક કોણ છે, ગોડાઉન ભાડે રાખનાર કોણ છે, સાથે જ જેને સંગ્રહ કર્યો છે તેની પાસે એગ્રોનું કોઈ લાયસન્સ છે કે કેમ, આ તમામ તપાસના વિષય છે. ઘટના સ્થળની તપાસ બાદ ખેતીવાડી અધિકારીએ માહિતી આપી છે કે આમાં સબસિડીવાળા ખાતરનો પણ જથ્થો હતો. તેમજ તપાસમાં માહિતી ખુલી છે કે આ ગોડાઉનમાં સંગ્રહ કરનારા શખ્સ પાસે કોઈ એગ્રો એજન્સીનું લાયસન્સ નથી, જેનાથી સ્પષ્ટ થયું છે કે આ ખાતરનો જથ્થો સરકારી હતો અને ખેલ થઈ રહ્યો હતો. કાંઈ અત્યારે લાયસન્સ ને એવું નથી ગોડાઉનમાં, ટૂંકમાં લાયસન્સ વેચવા માટે ખાતરનું. બધા ખાતર આપણા જે છે એ જનરલી સામાન્ય રીતે ખેતરીમાં ખેતીવાડીમાં વપરાતા હોય છે અને ખેડૂતો જેનો ઉપયોગ કરતા હોય છે. ટૂંકમાં આમાં 260 ને 50 રૂપિયા વેચવાની અને એમાં સરકાર સબસિડી આપતી હોય છે, એ બેગવો પણ છે. હાલ તો ખેતીવાડી અધિકારીએ ખાતરના નમૂના તપાસ અર્થે મોકલી આપ્યા છે. એક શંકા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે આ ગોડાઉનમાંથી 40 કિલોની યુરિયા બેગમાંથી ખાતર કાઢીને 50 કિલોની બેગ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. હાલ તો એક બાજુ રાજ્યના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર માટે ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા હોય છે, તેમ છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું. તેવામાં યુરિયા ખાતરનો આટલો મોટો જથ્થો આ ગોડાઉનમાં ક્યાંથી આવ્યો તે મોટો સવાલ બન્યો છે. હાલ પોલીસે આ ખાતર ખાનાર કોણ છે તેને શોધવા વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ખાતરમાં ખેલ કરનાર ક્યારે પકડાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.